ગોધરાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પરીક્ષા પ્રક્રિયા મામલે ચોંકાવનારો ખુલાસો થયો। બીએ, બીકોમ, બીબીએ, બીએસસી અને એલએલબી સહિતના સેમેસ્ટર 5ની પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ 45 દિવસથી પરિણામ જાહેર કરાયું નથી। વધુમાં યુનિવર્સિટીના પ્રોફેસરોએ અંદાજે 11,000 ઉત્તરવહીઓ તપાસ્યા વગર જ પરત મોકલ્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। આ બેદરકારીથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર મોટું જોખમ ઊભું થવાની આશંકા થઈ રહી છે। પરિણામ પ્રક્રિયા પર સવાલો ઊભા થતા વિદ્યાર્થી અને વાલીઓમાં ભારે મૂંઝવણ જોવા મળી। એક તરફ પરિણામમાં વિલંબ છે તો બીજી તરફ યુનિવર્સિટી અધ્યાપકોને નોટિસ ફટકારી હોવાનું કારણ મામલે વધુ ગરમાયો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। રવિ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની પરીક્ષા મામલે મોટો ખુલાસો જે છે સામે આવ્યો છે। ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના જે પરિણામમાં ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રોફેસર યુનિવર્સિટીના સંલગ્ન જે પ્રોફેસરો છે તેઓએ 11,000 ઉત્તરવાહીને તપાસ્યા વગર પરત મોકલી છે, જેને લઈને આ ખુલાસો છે તે સામે આવ્યો છે। હાલ તો જે રીતે વિદ્યાર્થીઓના જે પરિણામો પેન્ડિંગ છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ મોટું જોખમ ઊભું થયું છે, ત્યારે સમગ્ર મામલે યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે તેઓ દ્વારા પ્રાધ્યાપકોના નોટિસ ફટકારી ખુલાસો મંગાવવામાં આવ્યો છે। જી, આભાર રવિ માહિતી આપવા માટે।